કરીને બારે આવતા હતા અમે બધા, હું મમ્મી ને પછી અમારા ભેગા બેન ને હતા, પછી એના ભેગા એના સગા હતા. તો એમાં એવું થયું, એના સગા છે ને એ અમારા ભેગા આવ્યા હતા ને, તો એ છે ને મંદિરમાં ખોવાઈ ગયા. અને હું રહી ભલે માણસ, જેમ કે મેં મંદિરનું બધું જોયું હોય, એટલે કે હું ગઈ એને ગોતવા. હું ગોતવા ગઈ ને ત્યાં તો દ્વારકામાં, મેં કીધું છે ને અમારા સગા ખોવાઈ ગયા છે તો ગોતવા છે. તો માસી એક હતા, એ બહુ સારા હતા, તો એ બિચારા હે ને મારા ભેગા આવ્યા. પછી બીજા જે લોકો હે ને, રસ્તો બંધ હતો ને, એ લોકોને કે આને જવા દે, એના સગા ખોવાઈ ગયા છે. અમને દ્વારકાધીશ જ્યાં હતા ને દર્શન કરવાનું, ત્યાં મને લઈ ગયા. પછી હું દર્શન કર્યા. એમ કે પાછા મેં હે ને ગેટ બંધ હતો, ઓલા બધા મારા સગા બારે, હું દ્વારકામાં, એમ કે બેટ દ્વારકામાં અંદર મંદિરની. અને મંદિરમાં થોડીક વાર રાહ જોઈ, આમ જોયું બધે, પણ એ લોકો મને જોવા ન મળ્યા. પછી હું દ્વારકાધીશ પાસે ઊભી રહી થોડી વાર, એમ કે પછી ત્યાં હે ને ભોગ ધરતા હતા, તો કે 10 મિનિટની રાહ જોવી જોશે, ભોગ ધરે ને એટલે. તો મેં કીધું ઠીક છે, આપણે રાહ જોશી. 10 મિનિટની રાહ જોઈ. દ્વારકાધીશના એમ કે બહુ મસ્ત દર્શન કરી લીધા. દર્શન કરીને ત્યાં ધજા હતી, ધજાના પણ દર્શન કરી લીધા. ને બારે આવી તો બારે બધા મળેલા હતા. પછી છે ને અમે દ્વારકા ગયા ને, તો દ્વારકાનું મંદિર બંધ હતું. પછી ધજાના દર્શન કર્યા અને ઘરે આવવાનું એમ કે ટાણું થયું. તો અમે ઘરે આવવાના હતા, તો ગેસ રિક્ષામાં હતો ને મેં કીધું દ્વારકાધીશ જ્યાં લગી ગેસ છે ને ત્યાં લગી તમે સુરક્ષિત પહોંચાડજો. અને પછી ત્યાં પહોંચ્યા ને લાઈન તમે જોવો ગઈશ એટલી લાંબી હતી ને, વાત ન પૂછાય. પછી અમે કરીને સવારે 5 વાગે ઘરે પહોંચ્યા. સવારે ઉઠીને પછી હું તરત થોડીક વાર નીંદર કરીને પછી હું કોલેજ વહી ગઈ. કોલેજે જઈને થોડીક વાર લેક્ચર ભર્યા. એમ કે નાસ્તો કર્યો, નાસ્તો કરીને ઘરે આવી. હાલીને આવતી હતી થોડીક લગી, પછી હુરકામાં ફરતી આવી. હુરકામાં જોયું બધું મસ્ત હતું. હા, બજાર તો ફરવા જોઈએ આપણે. ફરીને પછી ઘરે આવીને જમી લીધું. જમીને પછી મેં કીધું હવે કંઈ નહીં, થોડીક વાર આરામ કરીને બ્લોગ શૂટ કરું. મેં કીધું ગાઈસ રાહ જોતા હશે, અને અત્યારે ફ્રી થઈને મસ્ત મજાને એમ કે ફ્રેશ થઈને વિડીયો શૂટ કરી લઉં. અને આજનો વિડીયો તમને, ને કાલનો વિડીયો તો કંઈ શૂટ નથી થયું દ્વારકામાં. આજનો વિડીયો બહુ એટલે બહુ લાંબો છે, મને ખબર છે. કંઈ નહીં, તો આજના વિડીયોમાં એમ કે આટલું જ હતું. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો. તો આપણે જઈશું દ્વારકા.